તો હવે આ આખા સિસ્ટમને જો સમજવું હોય તો એના મૂળ સુધી સમજવું પડશે. ત્યાં સુધી જે બી આપણને ફાયદો મળશે એ ઉપર લેવલ ઉપર મળશે. અને JSM નો મુખ્ય ઉદ્દેશ્ય એ નથી કે ઘર તો બધાને બચાવવાના જ, ઘર તો બચશે જ, એ આપણું બાય પ્રોડક્ટ છે, એ બોનસ છે. પણ એની સાથે સાથે આજથી 5 વર્ષ પછીની જે સ્થિતિ હશે, કારણ કે જે દિવસે આપણે કહેવાય છે કે ભાઈ ભારત આઝાદ થયો ત્યારથી આજ સુધી દિવસે સ્થિતિઓ બગડતી ગઈ. હવે જે ગ્રાફ આમ જતો હતો એને ધીમેથી નોર્મલ કરીને પછી ઉપર લઈ જવાનું છે. તો ઘર બચવામાં કોઈ મોટી વાત નથી, એ તો બચવાનું જ છે. પણ સાથે સાથે આપણા બધાનો જે વિશ્વાસ છે એ જે વેડફાયો છે એ ફરીથી રિટેન કરવાનું છે. અને એ સમજ વગર નહીં થાય. એના માટે સમજ જોશે, અને કોઈના જોડે પૂરી સમજ નથી. એ વાતે પાછી સાચી. આજે ભલે હું ગમે તે વસ્તુ કહું છું, એ કોઈ પથ્થરની લકીર નથી. હું ખોટો હોઈ શકું, સંભાવના પૂરેપૂરી છે. પણ શું આપણા વચ્ચે એટલો વિશ્વાસ છે કે ના તમે આ વાત ખોટી કરી, આની જગ્યાએ આ વાત સાચી હોઈ શકે, ને હું એ વાતને સ્વીકાર પણ કરું. સમાજ આપણો પહેલા એવો જ હતો. બધા ભેગા મળતા, અને એ આપણે બધા, તમે મોટી ઉંમરના છો એટલે તમે બધાને અનુભવ હશે કે હું હમણાં જ મારા દાદા જોડે મેં વાત કરી કે તમે, કારણ કે એમનો જન્મ લગભગ 36નો છે, 1936 38 આસપાસનો. તો મેં એમના વાતચીતમાં પૂછ્યું કે ભાઈ તમે તો ગુલામીનો જે સમય છે ને આઝાદીનો સમય છે બે જોયા છે, તો તમને ખબર કેવી રીતના પડી કે આઝાદ થઈ ગયો ભારત? અને એવી રીત તો કેવી રીતના ખબર પડી કે દેશ ગુલામ હતો? કારણ કે આ પ્રશ્ન છે પૂછવા જેવો, આપણે કોઈએ પૂછ્યો નથી. ખાલી 15મી ઓગસ્ટ આવે એટલે ઝંડો ફેરાઈને આપણે શાંતિ થઈ જઈએ. કારણ કે મારી જોડે થોડાક દિવસ પહેલા જ એક ડોક્યુમેન્ટ આવ્યું હતું કે, અને RTI કરેલી છે આપણા ભાઈઓએ, કે 1947 14 ઓગસ્ટ ભારત કોનો ગુલામ હતો? 15મી ઓગસ્ટ 1947 ભારત કોનાથી આઝાદ થયો? તો ભાઈ આઝાદ થયા આપણે તો કોઈકના ગુલામ હતા. તો કોઈકના ગુલામ હતા અને કોનાથી આઝાદ થયા? તો જે બી ઘટના બની કે જે બી એ વ્યવહાર થયા કે ટ્રાન્સફર ઓફ એગ્રીમેન્ટ, પાવર ઓફ એગ્રીમેન્ટ, એ બધું કહે છે, તો એનો કોઈ લીગલ ડોક્યુમેન્ટ હશે તો એ બતાવો. તો ખાલી ખોટું આપણે ઢોલ સુગાવા વગાડ કરીએ છીએ કે દર વર્ષે આ યાદ કરવું, એનો સીધો મતલબ એ છે કે તમે આજે બી યાદ કરો છો કે ગુલામ હતો. એ શું લેવા યાદ કરાવવાની જરૂર છે? જલ્દીબાજીમાં ડોક્યુમેન્ટ લાવવાના રહી ગયા, નહીં તો એ બી વોટ્સઅપ પર તો છે જ, મળી જશે તમને. કહેવાનો મતલબ એ છે કે મનમાં એવું રહેશે કે આપણે ગુલામ છીએ, ને ઉપરથી વાત કરશું કે ના આ તો આમ છે, આ આવી રીતના થઈ જશે, તમારો અધિકાર નથી, તમે નોકર છો. પણ એના મૂળમાં જવું પડશે, જોવું પડશે. એટલે મેઇનલી આ લોકો જે રમત રમી રહ્યા છે મનોવિજ્ઞાનના આધારે. સીધી વાત કરું તો મને સમજે છે કે આપણે સિસ્ટમના ગુલામ, અત્યારે સિસ્ટમના ગુલામ છે. તો એનો મતલબ તો આઝાદી તો વાતોમાં જ છે. અને દાદાએ મને કીધું, દાદાએ શું કીધું કે સ્કૂલમાં રજા આપી દીધી અને એ નામની રજા આપી કે ભારત આઝાદ થઈ ગયો. મેં કીધું યાર આવી મૂર્ખામી, અને આપણા બધા ભોળા લોકોએ માની બી લીધું. બીજું તો કેવું ગામમાં આવ્યું, કોઈએ ઢોલ વગાડ્યો હોય, ખુશી મનાવી હોય, જશ્ન મનાવ્યો તો કશું જ નહીં. ગામમાં ખાલી રજા આપી દીધી શાળાની અંદર કે ભાઈ હવે ભારત આઝાદ થઈ ગયો એટલે માની લીધું આપણે આઝાદ થઈ ગયું. તો વાસ્તવમાં સિસ્ટમ ઉપર જે બેઠા છે આજની તારીખમાં બી એ જ લોકો બેઠા છે. અને આપણે ચારે બાજુથી ઠોક બજાવીને પહેલા એ ચેક કરી લેવું, તો જ આપણને અંદરથી વિશ્વાસ આવશે. ને અંદરથી જે અવાજ આવશે ને એમાં સામેવાળો નહીં બોલે. કોઈકનું સાંભળેલું, કોઈકનું જોયેલું, કોકની નકલ કરવા જઈશું તો નહીં મેળ પડે. એટલે મૂળ રૂપે સમજવું પડશે કે કેમ આપણે સત્તાની સામે પડવું છે. કારણ કે આપણા હક શું છે, આપણો અધિકાર શું છે, કે ભાઈ આપણે બધા સમાન છે. તમારો કોઈ વિશેષ થોડી છે, 2 હાથ 2 પગ, નાક બધું એનું એ જ છે જે મારી જોડે છે. બુદ્ધિનો વિકાસ, તમે અંગ્રેજી જાણો છો, અમે બીજી ભાષા જાણીએ છીએ. તમને અમારી ભાષા નહીં આવડતી, લો તમે અમારી ભાષામાં વાત કરી બતાવો. તો ત્યાં તો તારો પણ એટલો જ છે ને જેટલો મારો છે. પણ ત્યાં પર્ટિક્યુલર એક એવું સિસ્ટમ બનાવ્યું, એ સિસ્ટમની અંદર જ્યારે આપણે એન્ટર કરીએ ત્યારે આપણને એવું લાગે કે આ તો દુનિયા જ બીજી છે.
અને ત્યાંથી આપણું ધીમે 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 મનોબલ ડાઉન થતું જાય, અને જેવું મનોબલ પડી જાય વ્યક્તિ ઊભો થાય, અને આપણી ચારે બાજુ જે જે વસ્તુઓ છે ને બધી વસ્તુ આપણું મનોબલ, અને જે મેં પ્રાણની વાત કરી એ પ્રાણને દબાવવા માટે છે, પ્રાણની સૂક્ષ્મતા એટલે એની જાડાઈ કરાવવા માટે. આપણે નહીં કહેતા કે જડ બુદ્ધિ થઈ ગયો છે, તો એ જડતા આવે એની અંદર. અને જડતા કઈ રીતના આવે? આ ઘર જે બનાવ્યું છે ને એ જડતા આપે છે આપણને. આપણે જે વાસણમાં ભોજન કરીએ છીએ એ જડતા આપે છે આપણને. આપણે જે પ્રકારનું અનાજ ખાઈએ છીએ એથી જડતા આવે. હવે આઝાદીના પહેલાના સમયમાં યુદ્ધ કઈ રીતના થતા હતા ને અત્યારે કઈ રીતના થાય? પહેલા થતા હતા ડાયરેક્ટ, પણ ત્યાં એ લોકોને ખબર પડી કે આ લોકો જોડે તલવારથી તો યુદ્ધ થશે નહીં, કારણ કે આપણે જ મરો થવાનો છે એમાં. તો પછી યુક્તિ એ લોકોએ કાઢી. યુક્તિ એ કાઢી કે ભાઈ કોકના ખીચામાં 100 રૂપિયા એકાએક કાઢી લો તો એ તો વિરોધ કરવાનો જ છે. એની જગ્યાએ એ લોકોએ એવી નીતિ અપનાવી કે 1-1 રૂપિયો કાઢો, અહીંયા એક આપો, ત્યાં એક આપો, એક આપો, એક આપો, એક આપતા 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 આપણે થઈ ગયા કંગાલ. આ ઇન્કમ ટેક્સ વાળું જે સિસ્ટમ છે એ શું છે? ભાઈ આપણે કહીએ કે સરકાર આ યોજના લાવે, પેલી યોજના લાવે, પણ તમે આજ સુધી એક વખત બી એક બી પોઈન્ટ સજેસ્ટ કર્યો સરકારને કે ભાઈ અમે ટોલ ટેક્સ આપીએ છીએ, કેમ આપવો પડે? ગાડી લેતા અડધો કિંમત તો રોડ ટેક્સ ની આવે અંદર. રોડ બનાવવાનો ખર્ચો મારે આપવાનો, મારી ગાડીનો ખર્ચો મારે આપવાનો, એમાં તેલ મારા ખર્ચે પુરાવાનું, અને એમાં ચાલવા માટે ખર્ચો તમને આપવાનો મારે. અને તે છતાંય તું મારી ગાડીમાં એવું પેટ્રોલ નાખે કે મારી ગાડી જ ખરાબ થાય. તો આ બધી વસ્તુઓ જોઈશું ત્યારે આપણને અંદાજ આવશે કે આપણા હાથમાં કશું જ નથી. પછી પ્રશ્ન ઉભો થાય કે કેમ નથી? કારણ કે આજ સુધી મેં સજગતાથી ઇન્વોલ્વમેન્ટ લીધું જ નથી આમાં. ભાઈ આપણે ભગવાનના માણસો છે, ભગવાન જે કરે સારું કરે, પણ ત્યાં ભગવાનની ખુરશીની બાજુમાં આવીને કોઈ બેહી ગયું એટલે ભાઈ ભગવાનને વાત કરવી હોય તો આટલું આટલું કરવું પડશે. આપણે પોતાની જાતને ભૂલી ગયા. અને ખાલી રોડની વાત નથી, હવે તો પ્રત્યક્ષ ઉદાહરણ આપણી સામે આવી ગયું ને કે આ લોકોએ ભગવાનને બી નહીં છોડ્યા. રામ મંદિર માં આવી ગયું ને 200 કરોડ ઉગાડી આ લોકોએ ભગવાનને બી નથી છોડ્યા. તો હવે આ એક એક્ઝામ્પલ આપ્યું છે એ લોકોએ. આજથી પહેલા નહીં થતું હોય મંદિરોની અંદર એવું? આ તો ખબર પડી, ન્યૂઝમાં આવ્યું એટલે આપણને. કાલ તમે કોઈને એવું કહેતા કે ભાઈ ના મંદિરોની અંદર જે તમે ચડાવો છો, હું મારું તો વ્યક્તિગત છે, હું જ્યારે બી મંદિરમાં જઉં છું 1 રૂપિયો નથી નાખતો. કારણ કે પહેલું દાન ધર્મ શું હોય કે તમે ખુદ કરો. આ તો ભાઈ છૂટકો છે કે ભાઈ લઈ લે પૈસા, તારે જે કરવું એ કર, મારા તરફથી તો હું તો ભાઈ દાની છું, મેં તો દાન આપી દીધું. છુટકારો લઈ લીધો ને આપણે, ભગવાન તમારાનું જે કરવું એ કરજો. ભગવાન તો ભાઈ મૂર્તિ જ છે, જોવા જાવ તો મૂર્તિ. અસલી ભગવાન તો જે બધું ચલાવે છે એ છે. હા, એક ભાવના છે કોઈની, ખોટી નથી, પણ એ ભગવાન બી અહીંયા જ્યાં સુધી ના લાવતા હોય ત્યાં સુધી એ ભગવાનની કોઈ તાકાત નથી. આજે ભગવાનની ડોક્ટરની થઈ તમને ખ્યાલ હોય તો લુધિયાણાની. ડોક્ટરોની પેનલે ભગવાનને અપાય છે. હેલો જગન્નાથજી જગન્નાથ સારસ્વતીમાં કે અમદાવાદ. એટલે હવે તમે સમજો કે આ બધી વસ્તુઓ સાયકોલોજીકલી છે. ભાઈ જો જે ભક્ત હશે ને એ એવું માનશે કે ભગવાનને બી જરૂર પડે, પણ હવે સિસ્ટમ શું છે કે ડોક્ટરને પ્રમોટ કરી રહ્યો છે આ માધ્યમથી. હવે ભગવાન તો વર્ષો જૂના છે, એ ટાઈમે ડોક્ટરો હતા, વૈદ કેમ નથી ત્યાં? ડોક્ટર કેમ નામ લીધું? એટલે આ બધા સાયકોલોજીકલી શબ્દો છે અને સાયકોલોજીકલ વાર છે. આ માનસ યુદ્ધ છે બધું. માનસિક રૂપે આપણે અંદરથી બદલાવવું પડશે કે ના, આ વસ્તુ ખોટી છે તો ખોટી છે, અને આના માટે કોઈ થોથા, કોઈ પોથી, કોઈ ગ્રંથ રસ્તો બતાવી શકશે, જાણકારી આપી શકશે, પણ જે જ્ઞાન આવશે ને એ અંદરથી. તો તમે તારીખ બતાવી શકો કે ભાઈ 2 અને 2 4 કયા દિવસે તમને સમજણ પડી? કેટલા વાગે ખબર પડી? કઈ સાલમાં ખબર પડી?
ના ખબર, ટીચરનું કામ એને કરી દીધું કે ભાઈ 2 ને 2 4 થાય, 2 ને 3 5 થાય, 2 ને 4 7 6, પણ એ તમને ક્યારે ખબર પડી? એ આપોઆપ થાય, એ ઓટોમેટિક થાય, અને એનો જે સમયગાળો એને સમય પ્રમાણે જ થાય વસ્તુ. તો આપણો આ જે રોલ છે એ અહીંયા એ છે કે જે મુસીબતમાં છે એની તો મદદ કરવાની, પણ એને લાંબા સમય સુધી તૈયાર કરવાના. આ બધું કહેવાનો મારો જે હેતુ છે એ છે કે આટલા વર્ષો સુધી મેં છોકરાઓ પાછળ મહેનત કરી કે ભાઈ છોકરાઓ ઈમાનદારી રાખો, હિંમત લાવો તમારી અંદર, પણ સિસ્ટમે એ બધી ઈમાનદારી, એ બધી હિંમત સિસ્ટમ માટે જ કામમાં લીધી. હવે આજથી 10 વર્ષ પહેલા મેં કોઈ છોકરાને જે બી વાત કરી હોય કે ભાઈ તું તારો શરીર સ્વસ્થ રાખજે, પણ એને હું એના સમજાવીએ કે ભાઈ તું બેન્કિંગ સિસ્ટમમાં ના જા. આપણે બહાર તો શું કહીએ કે ભાઈ મારા ભણાયેલા છોકરા કે ભાઈ XYZ વસ્તુ કે ભાઈ મેં જે છોકરાને તૈયાર કર્યો આજે મેનેજર બની ગયો, આજે આર્મીમાં જતો રહ્યો, પણ મૂળ વિચાર શું કે ત્યાં જઈને વાસ્તવિક સમાજની સેવા કરી શકે છે કે નહીં? એ સૌથી મોટો પ્રશ્નવાચક છે. અને આ બાબત ઉપર નહીં મા બાપ વિચારતા, નહીં સમાજ વિચારતું, નહીં વ્યક્તિગત કોઈને વિચાર આવતો. તો આ જરૂરી વસ્તુ છે, કારણ કે આપણે બધા શું કરીએ? તૈયાર કરીને છોકરાઓ સિસ્ટમને આપીએ છીએ, અને એ સિસ્ટમ આપણા છોકરાઓ સાથે શું કરી રહ્યું છે દેખાય છે ને? નોઈડાની અંદર શું છે? જે છોકરાઓએ પરીક્ષા માટે પૈસા આપ્યા, ભાઈ ફોર્મ તો પૈસા વગર ભરાતું નથી, એમના જ પૈસા, એમને જ પરીક્ષા આપવાની, કલાક પહેલા, અડધો કલાક પહેલા તો સેન્ટર ચેન્જ થઈ જાય. આટલું મોટું સિસ્ટમ, એના જોડે એટલી બુદ્ધિ નહીં હોય કે આને મેનેજ કઈ રીતના કરીએ કે, પણ એ સમજણ નથી પડતું કોઈ. મુખ્ય મુદ્દો એ અલગ જ છે, પેપર લીકનો મુદ્દો. એ બધું સાયકોલોજીકલી, કેમ સાયકોલોજીકલી કે જે વિદ્યાર્થીએ આટલી મુસીબત પેપર આપવા જતા જતા અહીંયા સેન્ટર આવી ગયું, હવે કઈ જોયે નહીં, ભ્રૂમ કરીને ગાડી ભગાઈને ત્યાં જાય પરીક્ષાને, ભૂલે ચૂકે જો પાસ થઈ ગયો તો એ કોઈ દિવસ એમ વિચારશે કે તમારું સારું થાય? મહા મુશ્કેલે નોકરી મળી હોય, એ નોકરી હું છોડી નાખું? તમારે એકલાનું ઘર બસતું હોય તો મારે શું લેવા દેવા? પછી તમે રિશ્તેદાર હોય એનાથી એને કઈ ફેર પડવાનો? એને શું કરવાનું? એની નોકરી, એનું કામ બચાવવાનું. કેમ કે સમાજની જોડે એ વ્યવસ્થા નથી કે કદાચ જો એની અંદર જો જમીર છે એ જાગી જાય તો એને ક્યાં સેટ કરવો? એને સેટ ક્યાં કરશું આપણે? કે પહેલાનું સિસ્ટમ કેવું હતું કે ભાઈ ગામમાં કોઈ એકાદો રખડેલ થઈ જાય કે ભાઈ નથી કમાતો તો ગામ ભરણ પોષણ કરી નાખતું. ભૂખ્યો નતો મરતો, એ કોઈ ભૂખ્યું નતું ઊંઘતું, ભલે એ કઈ કામ કરે છે કે નથી કરતો. અને કોઈની દાનત એવી ના હોય કે કામ નથી કરવું. આખો દાડો તમારે કરવાનું શું? કંઈક તો કરવું જ પડશે. એટલે બધી વ્યવસ્થા હતી, અને સમાજને ખબર હતી કે અમુક ટકા લોકો એવા હોય, અમુક મગજનું કામ કરવા વાળા લોકો, એને તમે કઈ કામ નહીં જ આપો. કારણ કે વિદ્યાર્થીઓ પાછળ કામ કરીને મને એટલી ખબર પડી કે બધા વિદ્યાર્થીઓ એક જ રીતે હાંકવા જેવા નથી. કોઈકની અંદર બુદ્ધિમત્તા છે વધારે તો એને વિચાર શક્તિ જોશે, એને કંઈક એક્સપેરિમેન્ટ કરવું હોય ને તો એને લાઈનથી બહાર જવાનો રસ્તો એ જાતે બનાવશે, કારણ કે એનું કામ જ એ છે. પણ આખા સિસ્ટમે શું કર્યું કે બધાને એક ડબ્બાની અંદર પૂરી નાખ્યું. હવે નાની નાની વાતો જે કરું, જે આપણે જે જમીએ છીએ, એક એક રૂપિયો આપણો ક્યાં જાય છે, કઈ રીતના જાય છે, કે ભાઈ જમવાની અંદર આપણે પહેલા કેવા વાસણમાં જમતા હતા ને અત્યારે કેવા વાસણ. પહેલા જે વાસણની અંદર જમતા હતા એનું મનોબળ આપણું વધતું હતું, આપણું શરીર સ્વસ્થ રહે. સોનું આપણે એટલા નતા પહેરતા કે પાડોશીને ખબર પડે કે આ હા. સોનું એવો ધાતુ છે જે શરીરની અંદર જાય માઇક્રો લેવલમાં તો જે બી સેલ્સ ડેમેજ થયા છે, સુવર્ણની ભસ્મની દવા આવે છે, સુવર્ણ ભસ્મથી, હીરા ભસ્મથી દવા બને છે. એ દવા શરીરની અંદર જાય તો શરીરમાં ગમે તેવો રોગ હોય એ એમાં અસર કરે, અને એની જગ્યાએ અમુક ધાતુઓ જો શરીરની અંદર જાય, આ બધી એ લોકો રિસર્ચ કરેલી છે,
એ ધાતુઓ નુકસાન કરે અંદર. તો એવા ધાતુઓ આપણને પકડાઈ દીધા. આપણે ભલે સ્ટેનલેસ સ્ટીલ કહીએ છીએ, સ્ટેનલેસ સ્ટીલ અંદર તો લોખંડ જ હોય, ઉપર કોટિંગ હોય ક્રોમિયમની, નિકલની. એ સૂક્ષ્મ માત્રામાં શરીરની અંદર જાય તો શું કરે? આપણું શરીર આજની તારીખની અંદર ખુદને સસ્ટેન કરવામાં લાગેલું છે. અને જ્યારે આપણે શું વિચારીએ છીએ કે લડતમાં કામ આવે, આપણું મન, આપણી બુદ્ધિ એ તો સર્વાઈવલ મૂડમાં છે અને આપણે ક્રાંતિ કરાવવા માંગીએ છીએ. એના આજે કપડાં પહેરીએ છીએ, પેલા તમને ખબર હશે કપડાં કેવા પહેરતા હતા આપણે. આજે ભલે આપણે કહીએ કે ભાઈ આપણે દેશી માણસ છીએ, દેશી માણસના કપડાં ગાયબ છે. મારા દાદાની પેઢી સુધી મેં જોયા કે સફેદ કપડાં દાદા પહેરતા હતા. એના પછીની પેઢી પેન્ટ બુશર્ટ ને ભાઈ દેશી માને. એટલે ધીમે ધીમે આ બધું શું છે, એક સિમ્બોલિઝમ છે. એક એવા સિમ્બલથી આપણે બતાવવું પડશે કે ના, વાસ્તવમાં અમે અંદરથી બદલાઈ ગયા. તો એવા ઘણા બધા રસ્તા છે. ભોજનની આપણી વ્યવસ્થા છે, રહેન સહેનની વ્યવસ્થા છે. રહેન સહેનની વ્યવસ્થાની અંદર આ જે ફ્લેટ ઘર હોય, સીધી છત હોય, એ આપણી જે ઉપરની જે કોસ્મિક એનર્જી હોય એને બ્લોક કરી નાખે. ઘર કહેવું હોય તો કઈ રીતના કહીએ આપણે? ઈશારો કરવો હોય તો? ને વાસ્તવમાં આને જ ઘર કહેવાય. પિરામિડલ શેપની અંદર ઘર હોય, એની અંદર જે કોસ્મિક એનર્જી હોય ત્યાંથી ખેંચીને અંદર આપે. કોઈ બી મંદિર જુઓ, એનો ગુંબદ આકાર હોય. પિરામિડની અંદર કરવો હોય તો એક્સપેરિમેન્ટ કરજો, મેં કરેલો છે, મારા જોડે વિડીયો બી છે. કાગળનો બી પિરામિડ બનાવો તમે. કાગળનો બી પિરામિડ બનાવીને એની અંદર નીચે શાકભાજી મૂકો તો નોર્મલ બહાર મૂકેલી શાકભાજી 3-4 દિવસની અંદર પોગાઈ જાય, ખરાબ થઈ જાય, સડી જાય. પણ એની વેલિડિટી 3-4 દિવસ સુધી બી એવું ને એવું રે. એક્સપેરિમેન્ટ મેં કરેલો છે, કાગળનો બનાવી. તો રહેવાની આપણી વ્યવસ્થા એવી બનાવી દીધી કે આપણું મનોબલ ગઈ. હવે 24 કલાક આવા ઘરની અંદર આપણે રહેતા હોય તો કઈ રીતના વિરોધ કરશે? અને વિરોધ તો દૂર રહ્યો, આજે આપણો હક જઈ રહ્યો છે. ભાઈ વિરોધ અલગ વાત રહી, આ તો મારા હકની વાત છે. જે મારું છે એ હું માંગુ છું, તારું થોડી લેવા આવું છું. તો ત્યાં એટલે ડગલે ને પગલે ચંપલ પહેરવાની વ્યવસ્થા છે. અત્યારે બધા એના જે બૂટ ચપ્પલ છે રબડના છે. અને અત્યારે તમે નવા જે છોકરાઓ છોકરીઓ જે બૂટ ચપ્પલ પહેરે છે, આટલી મોટી સોલ હોય, તમને જમીનથી કાપી દીધા. હવે જે જમીનથી દૂર છે એ બીમાર પડશે ને પડશે. ગામડામાં તો ફિર બી છોકરાઓ કે આ તે રમવા જાય છે તો જમીન પર રમે છે. સિટીના છોકરાઓ જમીન પર પગ, જમીન ક્યાં જોઈ, કલ્પના બહારની વસ્તુ છે. તો એમને એ જગ્યાએ એવી વ્યવસ્થા સુધી લાવવા અને પહોંચાડવા માટેની એવી સમજ આપણને હોવી જરૂરી છે. એના વગર આપણે નહીં સર્વાઈવ કરી શકશું, નહીં લડી શકશું, નહીં આપણો હક માગીશું. અને આ સમજ્યા વગર આગળ વધશું તો પછી આગળ યુ ટર્ન લઈને આવવું પડશે, જોવું પડશે કે ભાઈ શું રહી ગયું. કે જ્યારે બી ક્યાંક જવાનું હોય ને તો સૌથી પહેલા આપણે થેલો ટટોલીએ કે ભાઈ ત્યાં કપડાં જરૂર પડશે, પાણીની જરૂર પડશે, ખાવાની જરૂર પડશે. એ બધી વસ્તુઓ અત્યારે થેલામાં નાખવી જ પડશે. એ નહીં હોય તો કોઈના જોડે માગવી પડશે. અને કોઈના ઉપર ભરોસા કરવા જેવો છે? આજે આખા ભારતની અંદર કોઈ બી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સંસ્થા નથી. અને રિસર્ચ કરવામાં જાય છે શું? ભાઈ આ જે બી મેં વાતો કીધી એ ઘરે બી રિસર્ચ થઈ જાય. ભાઈ જે વસ્તુઓમાં કોઈ ખર્ચો છે એના માટે સંસ્થાન બનાવો, પણ આના માટે તો કોઈ ખર્ચાની જરૂર નથી ને. બધી વસ્તુઓ લોકલી આપણને બધી અવેલેબલ છે, જાણી શકાય. ભાઈ આજે આપણે દવાઓ ઉપર ડિપેન્ડ છીએ કે ભાઈ એક ઘરની અંદર બીમાર લોકો છે તો એ ઘરમાં દવાઓ ચાલુ, અને એક વખત દવા ચાલુ થાય એટલે આ જીવન દવાઓ ચાલુ રહે. પણ એ વ્યક્તિના મનમાં એક વિચાર તો નાખીએ આપણે
કે ભાઈ દવા વગર જીવવું પોસિબલ છે કે નહીં? અને વ્યક્તિઓનું તો છોડો, આ લોકોએ આપણી નવી પેઢી બરબાદ કરવા માટે સ્કૂલોની અંદર વેક્સિનેશન કમ્પલસરી કરી નાખ્યું છે. નવી એજ્યુકેશન પોલિસી આપણે જોઈ હોય, સમજી હોય, જાણી હોય, 2020ની જે આવી છે એની અંદર શિક્ષણ કમ્પલસરી એવો શબ્દ નથી, પણ વેક્સિનેશન કમ્પલસરી એ શબ્દ છે એની અંદર. ટીકાકરણ અને એ લોકો લખીને જ આપે છે, એ કોઈ અંધારામાં રાખતા નથી. જેમ લોનની બાબતમાં કેસ છે ને કે જ્યારે આપણે સહી કરીએ છીએ એની ઉપર, તો એ ટાઈમે તો આપણે વાંચતા નથી કઈ, પણ એની અંદર એ લોકો બધું લખાઈ લીધું આપણા જોડે. હવે તમે કોર્ટમાં જાઓ, ડીઆરટીમાં જાઓ કે ગમે તે, એપ્લિકેશન નહીં લેતા આપણી. પણ તમે એવું કહેવા માંગો કે સાહેબ મારે તકલીફ છે, હું લખીને આપવા તૈયાર છું, અમારે કોઈ પ્રાવધાન જ નહીં આવી એપ્લિકેશન લેવાનું, તો શું કરશો? તો એના માટે સમજ તો ડેવલપ કરવી જરૂરી જ છે. અને એગ્રીમેન્ટ એના ઉપર થાય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થાય. તમે અને હું સહેમત હોઈએ તો કરાર કરીએ ને. તો એક તરફા થઈ ગઈ બધી વસ્તુ. અને એક તરફા પ્રેમ ના ચાલે, એક તરફા દુશ્મની ના ચાલે. બે બાજુ આગ બરાબર હોય તો જ બાજવાનું થાય. હવે તમારે આમના પ્રત્યે ખુન્નસ છે અને એ તો બડા શાંતિથી બેઠા છે, મસ્તીથી, તો તમે બાજી એકશો? તો આ પ્રમાણે થયું છે. તો જે ધોખાધડી આપણી જોડે થઈ એને એકવાર સમજી લો, અને એને કઈ રીતના નિકાલ નીકળશે એ સમજવું થોડુંક જરૂરી છે. અને એના માટે જે ભાષામાં એ વાત કરે છે ને એવી જ ભાષામાં આપણે વાત કરવાની છે. એ લોકો દરેક વાર કાગળમાં વાત કરે છે. મોટા ભાગે આપણી સાથે શું થાય છે કે જે બી કાગળ આપે છે ને કાગળનો આપણે જવાબ આપતા. બહુ શું થાય, આપણે જઈએ બ્રાન્ચમાં, સાહેબને વાત કરીએ કે સાહેબ આવું આવું છે, આવી આવી તકલીફ છે. સાહેબ કે ઓહો, આ તો એક કામ કર, વાંધો નહીં, મહિના સુધી 1 હપ્તો નહીં ભરું તો ચાલશે. હવે જેટલા હાથમાં એના રાઈટ છે એટલા તો છે જ એના હાથમાં. 1 મહિનો જવા દીધો, એક નોટિસ આવ્યું, તો મહિના પછી ફરી પહોંચી ગયા, સાહેબ તમે તો કીધું હતું કે કશું નહીં થાય, આ નોટિસ આવી. હા, એ જોઈ મેં. એ પોઝિશન ની હતી, સિમ્બોલિક પોઝિશન. હા, એટલે સિમ્બોલિક પોઝિશન 9 તારીખનું હતું ને, 9 તારીખે લઈ લીધું એવું કીધું. 5 તારીખે લીધું ના, એ ચિઠ્ઠી 9 તારીખે આવી હતી લગભગ. કઈ વાંધો નહીં. તો બીજો મહિનો થયો, બીજા મહિને તમે વળી પહોંચી ગયા, સાહેબ સાહેબ તમે તો કીધું હતું આવું આવું. એટલે કે કઈ વાંધો નહીં, તો ચિઠ્ઠી તો કઈક આવી રાખે, તો 1-2 મહિના સુધી વાંધો નહીં. 3 મહિના થાય, 90 દિવસ પૂરા થાય એટલે રાજા અને આપણે બગડી ડબ્બામાં. કારણ કે આધિકારિક રૂપથી એમને ચિઠ્ઠીઓ આપ કરી, તો આપણે લિખિતમાં કઈ, આપણે વિશ્વાસમાં, કારણ કે વ્યક્તિ વિશ્વાસમાં ચાલવા વાળો વ્યક્તિ અવિશ્વાસ ના કરે જલ્દી. આપણે બધા આ લોકો પર શું કર્યું? આપણો વિશ્વાસ એમને આપ્યો, ભરોસો એમને આપ્યો, એ ભરોસો હવે પાછો ખેંચવાની જરૂર છે. આજે કિસાન આંદોલન કહો કે વિદ્યાર્થીઓનું આંદોલન કહો, એ શું છે? એમનો વિશ્વાસ એમને આપેલો છે. હવે કાલ્પનિક રૂપે તમે જોવા જાઓ, કાલ્પનિક શું, વ્યવસ્થા રૂપે, કે ભાઈ આજ સુધી કેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા સ્કૂલ કોલેજોની અંદર. 1 વર્ષની અંદર, આંકડો આમ તો વધારે છે પણ આ તો જૂના અને રેકોર્ડેડ જે આંકડાઓ છે, કે કરોડોની સંખ્યામાં દર વર્ષે લગભગ 2 કરોડ જેવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં દાખલ થાય, 1.5 થી 2 કરોડ વચ્ચે. અને છેલ્લે 50 લાખ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી પહોંચે. 50 લાખ વધારે કહી દીધા, એનાથી બી ઓછા, લગભગ હજારોની સંખ્યામાં છે. હવે ડિફરન્સ જુઓ કેટલો છે, ક્યાં કરોડો અને ક્યાં 50,000. કારણ કે ટોટલ આખા ભારતની તમે સીટો કેલ્ક્યુલેટ કરશો ને, મેડિકલની કહો કે એન્જિનિયરિંગની કહો કે XYZ બધી એ સીટો કેલ્ક્યુલેટ કરશો તો એના આંકડા એટલાથી વધારે નહીં જતા. હવે એ રેશિયો ક્યાં છે? 1/1% સક્સેસ રેશિયો એજ્યુકેશન સિસ્ટમ. અને એ એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણું છોકરું રાજી ખુશી આપણે કરી લો, આ તમને છોકરું ભેટ ચડાવી દીધું એનું. આપણે જાતે જ બલી આપીને એની.
તો એ સમજવાની ને જાણવાની જરૂર છે કે આપણે જે સિસ્ટમને પોષણ આપી રહ્યા છીએ, એટલે સાથે સાથે એક એવું ડેવલપ કરવું પડશે સિસ્ટમ જેની અંદર આપણે આપણા બાળકોને તૈયાર કરી શકીએ. હવે અહીંયા લગભગ અલગ અલગ ગામના લોકો હશે, તો હવે જો આ એક મોટી મીટિંગ અહીંયા થઈ ગઈ સુરેન્દ્રનગરમાં, કારણ કે બધા અલગ અલગ ગામના. હવે તમે નાના લેવલ ઉપર તમારા ગામની અંદર એક એવી મીટિંગ કરો કે જ્યાં 10 થી 12 લોકો હોય, ત્યાં અલગ અલગ મુદ્દા ઉપર એક વ્યક્તિની મંજૂરી કે ભાઈ હું શિક્ષા ઉપર કામ કરીશ, શિક્ષા ઉપર રિસર્ચ કરીશ, એક ખેતી ઉપર રિસર્ચ કરશે. ભાઈ આજે મોટા મોટા લોકો જે આજે કહી રહ્યા છે ડંકાની ચોટ ઉપર કે ભાઈ આ બી પોસિબલ છે, પેલું બી પોસિબલ છે, એની પાછળ શું છે? એની પાછળ રિસર્ચ છે એમની. સુભાષ પાલેકરજી જે ખેતી ઉપર પકડ રાખે છે, જે ખેતી ઉપર અલગ અલગ જગ્યાએ વ્યાખ્યાન બી આપે છે, એમને પદ્મશ્રી બી મળેલું છે, તો એની પાછળ છે શું? એમની રિસર્ચ છે. તમે ગામમાં રિસર્ચ કરો, ભલે તમારી જોડે 1 વીઘો જમીન, એક કટકા ઉપર તમે રિસર્ચ કરો, કરી જુઓ. બહુ શું થશે? એટલી વસ્તુ ફેલ થશે, પણ જો પાસ થઈ તો કોઈની ગુલામીથી આપણે છૂટી શકશું. આજે ખેડૂત જોડે પોતાના બીજ નથી અને કાયદા બી એવા બની ગયા છે કે ભાઈ તમારા જોડે એ લોકોના સિવાયનું જે બીજ હશે એ તમારે સાબિત કરવું પડશે ક્યાંથી લાયા. અને તમે સાબિત ના કરીએ ક્યાં, તમને પૂર દેશે અંદર. બનેલા પડે છે બધા કાયદા, જ્યારે જરૂર પડે ત્યારે આવા કાયદાઓ કામ લાગે. એટલે કહેવાનો મતલબ એ છે કે અલગ અલગ કોઈક ન્યાયના વિષય પર શોધ કરીને રાખે, કરીને શું રાખે? કરતા રહે. આ બધું અપડેશનનું, રેગ્યુલર અપડેશનનું કામ છે. અને સાથે સાથે આપણા નવા છોકરાઓને એ પ્રમાણે તૈયાર કરતા જઈએ. કારણ કે આજે આપણે કરીએ છીએ શું કે ભાઈ છોકરાઓ તૈયાર થાય નોકરી, અને નોકરી ગામમાં મળે નહીં, ગામ ખાલી કરીને બહાર જાય. આજે સ્થિતિ એવી છે કે ગામની અંદર બા દાદાઓ આપણા બી રહે જ છે, છોકરાઓ ગામે જવા તૈયાર નથી, એમની હાલત જોવા તૈયાર નથી. હમણાં મોટા ભેડા લોકો છે ત્યાં. તમારે પેલા સિટીમાં જ્યાં આમ કાંઈ માટે બધું માટે. તો હવે એ બાબતો વિચાર તો કરવો પડશે. કારણ કે જો આપણે એ જગ્યા ખાલી કરીને જતા રહ્યા તો ત્યાં વરીને કોણ આવશે? એ લોકો એમનું કામ કરી જ રહ્યા છે, પચાવવાનું કામ. ભાઈ તળાવ હતા, બધા તળાવ બધા ખાલી થઈ ગયા મોસ્ટ ઓફ. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે બુલડોઝર લઈને આવે છે અને ભર 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 કરીને છોડવાનું કામ ચાલુ છે. તો હવે એમનું કહેવું એમ છે કે ભાઈ અમે તો સામૂહિક જે જમીન છે એ તોડાવરાઈએ છીએ, પણ વાસ્તવમાં એ ચેક કરવા માંગે છે કે તમારી એકતા કેટલી છે. આપણે અંદર લડીએ છીએ, અંદર બોલાશે નથી, એમાં જ એટલું થાય છે. જો આજે આપણે એ સ્થિતિએ છીએ કે તમારો ને મારો ઝઘડો થાય તો હું હાથ જોડી શકું, હું તમારા પગ પકડી શકું, ભાઈ આજ સુધી જે ભૂલો થઈ ગઈ એ થઈ ગઈ. પણ આજે આપણે એ ઝઘડો સુલટાવવા માંગીએ છીએ. મારા બાપ દાદાઓએ જે ભૂલ કરી, જે થઈ ગયું એ થઈ ગયું. આજે આપણે એ સ્થિતિમાં છીએ કે ભાઈ એથી રિવર્સ ટર્ન લઈ શકીએ. કારણ કે હવે તો સ્થિતિ ખરાબ થશે થશે ને થશે. આ તો વાદળની આંખોની સામે છે કે ભાઈ રામજીને નહીં છોડે એ લોકો તો તમને છોડી દેશે. તો હવે કહેવાનો મતલબ એ કે હવે જો આ લડાઈની શરૂઆત કરવી હોય, બધા સુધી આપણે પહોંચવું હોય, તો બધાને બધી વાત નહીં સમજણ પડે. બધાને તમે આમ સમજાવવા જશો ને કે ભાઈ તમારો 1-1 રૂપિયો આ લોકો લઈ જાય છે તો એમને રસ નથી. તો બધાને રસ એમાં હશે કે સાલું આખો દાડો પગ ઘસી ઘસીને કમાઈએ છીએ પણ વસ્તુ કશું નથી. કોઈ બી ઘરની અંદર સવારથી સાંજ સુધી વ્યક્તિ કામ કરે છે અને સાંજે આવીને સૂઈ જાય છે અને સવારે એની એ જ પ્રક્રિયા માટે સવારે ઉઠે. એથી વિશેષ બીજું કંઈ નથી બધાના જીવનની અંદર. 1, 2, 4 ની વાત નથી. એની સામે આપણા બાપ દાદાઓનું જીવન જુઓ. દિવસમાં 2-4 કલાક કામ કરી આયા અને આખો દિવસ અને વાસ્તવમાં રિસર્ચ કોણ કરી શકે જેના જોડે શાંતિ હોય મગજની? આ તો એ સર્વાઈવલ મૂડ ની વાત કરું છું કે જે દેખાતું નથી.
જે તમે વાત કરો છો એ તો તમને અહેસાસ થઈ ગયો એનો. જે ટોપી છે, જે વોચ છે, જે કપડાં છે, જે બૂટ છે, ઇવન અંદર જે કપડાં પહેરીએ છીએ એ સતત કપડાની એક ફ્રીક્વન્સી છે પોતાનું. એ આપણે જાતે જે બી કપાસ તૈયાર થતું એને જાતે કરવાની કેમ જરૂર હતી? એની જરૂર આ જ હતી કે ભાઈ જો એ મશીનની અંદર જશે તો કપડું બી મશીનના વાઇબ્રેશનને એબ્ઝોર્બ કરશે અને એ જે વ્યક્તિ પહેરશે એ બી મશીન જેવો થઈ જશે. અને પ્રેક્ટિકલ આપણી બધાની સામે છે. રોડ ઉપર જરાક ઉભા રહો, કોઈની મદદ માંગો, બધી મશીનો જ દોડી રહી છે આમથી આમ. માણસ છે ત્યાં? ભાઈ જેને આપણે કર્મચારી કહીએ છીએ કે ભાઈ સમાજની સેવા કરવા માટે કોઈક મામલતદાર કે તે કોઈક ઓફિસમાં કામ કરે છે, કોઈ ડોક્ટર છે, એની અંદર માનવતા તો છે જ નહીં ને. મશીનની જેમ કામ કરે છે કારણ કે એને તમારી તકલીફો તો દેખાતી જ નથી. અમે મશીન જોડે જ તમે વાત કરો છો. તો આ કોઈ કલ્પના નથી કે ભાઈ માણસ મશીન જેવો થઈ જશે કે થઈ જવાનો છે કે એઆઈ આવવાનું છે. બધું આપણી આંખોની સામે છે, પ્રત્યક્ષ છે બધું. અને આ લોકોએ તો ત્યાં સુધી ટેકનોલોજી ડેવલપ કરી લીધી છે કે હેકેબલ હ્યુમન બનાવી દીધા છે. હેકેબલ હ્યુમન એટલે કે જેમ આપણે મોબાઈલ અહીંયાથી રિંગ થાય તો પેલો ફોન વાગે, એવી રીતના ત્યાંથી અહીંયા ફોન કરે ને તો આ એ વાગે. આ વિડીયો મારી જોડે હશે, થોડીક વારમાં બતાવીશ તમને કે જે લોકોએ કોરોનાની રસી આપી છે આપણને એની અંદર ગ્રેફિન ઓક્સાઇડ છે અને એ ગ્રેફિન ઓક્સાઇડ કંટ્રોલ થાય છે 5G ના ટાવરથી. આ લોકોને અચાનક હાર્ટ એટેક આવે છે, અચાનક જતા રહે છે, એનું કારણ શું છે? ગ્રેફિન ઓક્સાઇડ છે, સ્પાઇક પ્રોટીન છે, બધું એની અંદર નાખેલું છે. અને આજે હવે આપણા સુધી કરી દીધું એ તો વાત ઇતિહાસ થઈ ગયો. આપણી આંખોની સામે, નજરોની સામે, સ્કૂલોની અંદર સ્કૂલના ટીચરોને મા બાપ કહેવા જાય કે ભાઈ અમારા છોકરાઓને રસી નહીં અપાવતા, કા કોઈ વિરોધ કરે એકાદા પેરેન્ટ્સ, તો એ સ્કૂલનો ટીચર તો કહેવાય નહીં, ગુરુ તો કહેવાય જ નહીં એને. એ મા બાપને ધમકી આપે કે તમને અંદર કરવડાવી દઈશું. એટલી હિંમત એવી ક્યારે આવી એને કે માણસાઈ તો જે દિવસે એને પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો હતો, કારણ કે મારા કે તમારા બધાના ઘરોની અંદર એવા છોકરાઓ હશે જે તનતોડ મહેનત કરતા હશે કે મને સરકારી નોકરી મળી જાય. પણ જનરલી આપણે શું કરીએ છીએ કે ઠીક છે છોકરો તૈયારી કરે છે તો કરવા દો, એને નોકરી મળી જશે તો એનું ભવિષ્ય સુધરશે. પણ આ બધી સમીક્ષાથી તમને શું લાગે છે એનું ભવિષ્ય સુધરશે કે પતી જશે? કેમ કે આપણા જ છોકરાઓ તો ત્યાં જઈ રહ્યા છે. કોઈ ઉદાહરણ છે આપણી જોડે એવું કે ગામમાંથી કોઈ બહાર ગયું હોય, મોટો કલેક્ટર બની ગયો હોય, પીએમ બની ગયો હોય કે ગમે તે થઈ ગયો હોય, ગામમાં વરીને પાછો આવ્યો કોઈ દિવસ? ગામના લોકો ભેગા થઈને જાય કે અમારા ગામનો વ્યક્તિ છે, અમારું સાંભળશે, પણ એ ક્યારેય પાછું નહીં આવે. તો એ આ વાતો સમાજ સુધી પહોંચાડવાની અને એ બધા તૈયાર થઈ જશે એ ભૂલી જજો. એમાંથી એવા ચુનિંદા લોકો જોશે કે જે આ ફ્રીક્વન્સી ઉપર છે, જે આ સમજ ઉપર છે, અને એટલા જ લોકોની જરૂર છે. ભેડચાલની જરૂર નથી. કારણ કે ઘણી સંસ્થાઓ મેં જોઈ કે જેમાં ભેડની જેમ લોકો આમ ટોળે ટોળા આવે, પણ જ્યારે વાસ્તવમાં જરૂર હોય સમાજમાં કામ કરવાની તો કોઈ દેખાય નહીં. જોઈ હશે તમે, તમારા અનુભવ પ્રમાણે તમે ઘણા બધા લોકો જોયા હશે એવા કે એ જગ્યાએ તો ભાઈ ફલાણું મંદિર છે, ફલાણી આ જગ્યાએ તો ટોળે ટોળા આવે છે, પણ જ્યારે વાસ્તવમાં સમાજને જરૂર છે ત્યારે એમાંથી કેટલા કામ આવે? ત્યાં કોઈ નહીં. એટલે આપણે ટોળા નથી ભેગા. સમજદાર લોકો જે આપણી ફ્રીક્વન્સી ઉપર છે એમને બોલાવવાના. એ તમારી સાથે આવશે, વાતચીત થશે, એકબીજાની સમજ લેવડ દેવડ થશે. કારણ કે 70 થી 80% સમાજ એવો છે કે એને પોતાને કંઈ નથી કરવું. અને આ સાયકોલોજીકલ રિસર્ચ એ લોકોએ કરેલી છે. એ લોકોને બધી ખબર છે કે ભાઈ આને સાચી વાત ખબર બી પડી જશે ને તો આ કઈ બોલવાનો નથી. કારણ કે એ શું વિચારે, ચાલો કોઈ નથી બોલતું તો હું કોઈ ગાંડો છું? કોઈ નહીં બોલતું તો હું એકલો થોડે ડાટી ખાઉં? એટલે આ કોમન ડાયલોગ છે. કોઈ આવું બોલશે તમારી સામે તો ટેન્શન નહીં લેવાનું.
કારણ કે આ જનરલી આપણે સાંભળીએ છીએ, આપણે જ્યારે બી પ્રચારમાં જઈએ કે કોઈને સમજાવવા જઈએ તો કે અરે કે થઈ જ પડશે, બધા આવનું થશે એ. તો આપણે એવાની ચિંતા નહીં કરવાની. એ ખાલી નોટિફાઈ ને આઈડેન્ટિફાઈ કરીને રાખા ને એવા લોકો જોઈને રાખવાના કે આ એ લોકો છે કે બીજો કરશે ને તો એની પાછળ ઉભા રહેશે. કારણ કે એની બુદ્ધિમત્તા નથી. એ પહેલી લેયરમાં પહેલી લાઈનમાં ઊભો નહીં રહી શકે કે એના પાછળ જ ઊભું રહેવાનું છે. તું તાર પાછળ ઊભો રહે, તું અત્યારે એની પાછળ ઊભો છે, કાલ પેલાની પાછળ ઊભો હોય. એટલે એવા લોકોની ટેન્શન નહીં લેવાની. એવા લોકોને શોધી પાડો સમાજમાંથી કે જે લોકો પહેલી લાઈનમાં ઊભા લેવા તૈયાર હોય ને આમ ખભાથી ખભા મળીને એકબીજા સાથે કામ કરીશ. એમાં કદાચ જેવા તેવા બધા લોકો બી મળશે, પણ પહેલી વારમાં તો આપણે એમના ઉપર શંકા કુશંકા ના કરાય ને. અને મોટા ભાગે આપણે આ બધી વાતો સમાજ સુધી પહોંચાડી નથી શક્યા, એટલા માટે લોકો સાથે નથી આવતા. નહીં તો એક કોલ ઉપર આટલા લોકો ભેગા થયા કે ના થયા? છે કે નહીં આવા લોકો સમાજની અંદર? છે. ખાલી શોધવાની જરૂર છે, એમને અવાજ લગાવવાની જરૂર છે અને કામ થશે. એક વાર સ્ટોપ કરીને ફરી પ્લે કરી દો.